વિસનગર શહેરમાં બની રહેલી અદ્યતન વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે શહેરના એમએન કોલેજ રોડ ઉપર આવેલા મોહનનગર સોસાયટી ખાતે શ્રી કેશવલાલ પટેલના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી। વિસનગર શહેરમાં આજ દિન સુધીમાં કેટલીય ભાગવત સપ્તાહ યોજાઈ હશે, પરંતુ આટલી મોટી વિશાળ સંખ્યામાં કદાચ સૌ પ્રથમ વખત જ ભવ્ય પોથીયાત્રા નીકળી હશે। વિસનગર શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અદ્યતન આધુનિક સુવિધાની 4 માળની બિલ્ડિંગ ધરાવતી આધુનિક ટેકનોલોજી સાથેની બ્લડ બેંક પ્રથમ હશે। આજે નીકળેલી આ ભવ્ય પોથીયાત્રા મોહનનગરથી નીકળીને શહેરના કડા રોડ ઉપર આવેલા ઉમિયા ગાર્ડન પાર્ટીપ્લોટ ખાતે પહોંચી હતી। ભગવાન શ્રી દ્વારકાધીશની પોથીયાત્રા શહેરના સવાલા દરવાજા 3 દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યારે માતંગી ક્રેન દ્વારા આયોજકો દ્વારા પોથીયાત્રાની બગી ઉપર ફૂલો દ્વારા વર્ષા કરવામાં આવી હતી અને પટેલ મેડિકલ સ્ટોર પાસે ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા પાણી અને ગ્લુકોઝ શરબત વિતરણ સેવા કરી હતી, જેમાં પ્રમુખ જયેશભાઈ શુક્લ, મંત્રી હર્ષદભાઈ પટેલ, ડોક્ટર નિખિલભાઈ ઠક્કર સહિત તમામ સભ્યો હાજર રહીને સેવા આપી હતી। આજની પોથીયાત્રા લગભગ 1.5 કિલોમીટર જેટલી લાંબી હતી, જેમાં 5 જેટલી ઘોડાબગી પણ જોડાઈ હતી, જેમાં સાધુ સંતો મહંતો પણ જોડાયા હતા। શહેરના વિવિધ માર્ગો ઉપર નીકળેલી પોથીયાત્રાનું ભક્તોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે શહેરની ગંજી વિસ્તારમાં શહેરની જાયન્ટ્સ ગ્રુપ ઓફ વિસનગર દ્વારા પણ ઠંડા કોલ્ડ ડ્રિંક્સના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી ધીરજલાલ તેમજ સંદીપ ભાવસાર, પુનિત બારોટ અને અજયભાઈ પટેલ સહિત તમામ સભ્યો અને બહેનોએ પણ આ સેવા કાર્યમાં સેવા આપીને આનંદ મેળવ્યો હતો। શહેરના લોકોએ ભારે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક આ પોથીયાત્રામાં જોડાયા હતા। આજથી પ્રારંભ થઈ રહેલી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો છે, જે આગામી તારીખ 3/1/2026ના દિવસે વિરામ લેશે। આજે આ શોભાયાત્રામાં વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજેશભાઈ કે પટેલ, એમડી કીર્તિભાઈ જે પટેલ, હરેશભાઈ પટેલ, એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, સ્વસ્તિક મિત્ર મંડળના હોદ્દેદારો, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના સભ્યો, વોલેન્ટરી બ્લડ બેંકના સભ્યો સહિત તમામ વેપારી એસોસિએશનના સભ્યો અને સ્વયંસેવકોની મોટી સંખ્યામાં આ પોથીયાત્રામાં જોડાયા હતા।